હર હર ભોલા શંભુ તમારી રુદ્રાક્ષનું માતમ કીધું. રુદ્રની આ રુદ્રાક્ષ ભગવાન શિવ અવિનાશી છે, સર્વ ઘટ વ્યાસી છે, કોઈ જગ્યાએ એવી નથી એ શિવ વગરની કોઈ. શિવ સમાન દાતા નહીં દીપક વિચાર થાય. ભગવાન શિવ એકદમ ભોળા છે, રીઝી પણ કરે છે. શિવની પૂજા કરો એટલે રાજી થઈ જાય, એટલે ભગવાન માં પાર્વતી એકવાર એને પ્રશ્ન કરેલો કે ભોળિયાના બોલે હા આ તમને આટલા બધા જોબ કરે છે, આટલા બધા માણસો તમારી પૂજા કરે છે, કેટલા લોકો તમારે અને વાતે હાથે ને તમે શ્રાવણ મહિના જોજો શિવાલયમાં કેટલી ભીડ લાગી ગઈ હોય મિત્રો. અરે પણ તમે જોવો તો ખરા 11 મહિના શિવાલય સામું નહોતું, શ્રાવણ મહિનામાં ઝપટ થઈ જાય ઊંઘી કબડ્યું કબડ્યું. આપણને એમ લાગે શંકર ને મૂંઝવી દીધી અમુક લોકો તો આવી શ્રાવણ મહિના આવે ને દાઢી વધારે દાઢી. હજી મને એ નથી સમજાણું આ દાઢીને શંકર ને શું કનેક્શન છે. આપણે એમ દાઢી કે શ્રાવણ મહિનો છે એટલે શ્રાવણ મહિનો એટલે દાઢી વધારે જોઈએ એવું કઈ લીધું ને મને બતાવજો ને યાર, મારી જાણમાં નથી. હા, અનુષ્ઠાન કરતા હોય, આખો મહિનો ઉપવાસ કરતા હોય, અનુષ્ઠાનના નિયમો છે, પંચ કેસ ને કાઢતા નથી, સ્વાભાવિક કર્મો નથી કરતા, નખ નો કપાય, વાળ નો કપાય, આ બધું રાખવું પડે. પણ નથી એકટાણું કરવું, નથી શિવાલય જવું, દાઢી વધારી, આનાથી શું પડે. અને 11 મહિના એની આવવાનો છો, પછી 1 મહિનો શંકર ની વાત થઈ પડવું. આ શાંત ભક્તિ છે, બરાબર તમે સમજો. હું એની ટીકા નથી કરતો, નિંદા નથી કરતો, પણ આ હવે આપણને ઘેરે લઈ જાય, આપણને હાથ દી લેવાય, એક દી ખરું ખવડાવવા 6 દિવસમાં ખાવા દો તો એમ હાલે ખરું. લવ મી અ લિટલ બટ ફોર એવર. એમાં મને થોડો ચાહો પણ હંમેશા ચાહતા. ભલે ને માપે ભાઈ, માપી થોડું પણ કાયમ એક સરખો હોવું જોઈએ ને. આ તો 2 દી ઉભરો લઈ જાય, આ નોરતા નથી આવતો માતાજી
એ શ્રાદ્ધ પક્ષ આવે ને ત્યાં આપણે ગરીબી મૂડીએ હરીફ્યું કરવા અને 9 દી તો એટલા નાસી માતાજીની ભક્તિ ઉભરાઈ જાય આપણે. અહીંયા તો સારું સમાજ છે એટલે બહુ. બાકી તમે જુઓ ગરીબી હોય ને, ગરીબી એ દશેરાની રાખવા હાટું વાંધો પડે કે તારે ઘેર રાખ, મારે ઘેર હા કરશે, પણ તું પૂછતા તું મળતો હતો ગરીબી રાખવા હાટું બાંધે. બોલો મારે ઘેર નહીં. અને 9 દિવસ માતાજી, પછી પાછા માતાજીને યાદ જ નહીં કરવા. આવી ભક્તિ હોઈ શકે ખરી? હે, ભક્તિ તો કાયમ માટે એમાં ચડાવ ઉતાર ન હોય. બીજા ગામડાના નેરડા હોય ને એમાં 100 હાથ પાણી આવે અને પાણી કેવું હોય? કાગળ જેવું. 100 હે ને સાંભળે અને આરાય નો ઉતરાય નાના નેરડા હોય ને એમાં 100 હાથ પાણી બહુ આવે, ઉતરાય નહીં હો, ઉતરવા જાવ પસાડી દે. પણ એ કેટલી ઘણી પાણી હોય, કલાક 2 કલાક, પછી કાંઈ નહીં, કાંકરો ભેગા. એમાં આપણી ભક્તિ એવી છે, ચોમાસા જેવી આવે ત્યારે ભૂગંતું આવે, પછી પાછું બધું ભૂલી જાય. શ્રાવણ મહિનો જાય એટલે શંકરને ભૂલવી, નોરતા જાય એટલે માતાજીને ભૂલવી. આને ભક્તિ ન કહેવાય. પ્રેમ જાગવું જોઈએ ને પરમાત્મા. અને પ્રેમ એવો છે એ સિઝનેબલ નથી હોતો, 24 કલાક માટે હોય અને પરમેનન્ટ હોય છે. પરમેનન્ટ પ્રેમ એવું છે કે હાલો એક દિવસમાં 1 કલાક પ્રેમ આપણને આવશે, એ કઈ ધૂળ થોડી આવે છે પ્રેમની. પ્રેમ તો 24 કલાક નશો છે. અને પ્રેમની પરીક્ષા છે, આંખો દ્વારા સમજાય. प्रेम प्रकट जब होत है आंसू आंखन समान. प्रेमની પરિભાષા છે આંસુડાઈ, પ્રેમની પરિભાષા. તો 24 કલાક અને એક વખત પ્રેમમાં આવી જાય પછી આખી જિંદગી બહાર ન નીકળી શકે. આ લૌકિક પ્રેમની વાત નથી, બરાબર સમજો. મને ખબર નહીં કોઈ એક સ્લોગન કહેલું, સ્લોગન લવ ઇઝ અ બેસ્ટ. નાનકડું એવું સ્લોગન છે, લવ ઇઝ અ બેસ્ટ બટ નોટ ટેસ્ટ. લવ ઇઝ અ બેસ્ટ બટ નોટ ટેસ્ટ. ઇફ યુ ટેસ્ટ ધેર ઇઝ નો રિસ્ક. ઇફ યુ ટેસ્ટ ધેર ઇઝ નો રિસ્ક. એકવાર જીવનમાં તમે એને અડી જશો પ્રેમ, પછી જિંદગીમાં ક્યારે એમાંથી છૂટી નહીં શકો. આ પ્રેમની પરાકાષ્ઠા. આ પ્રેમ કૃષ્ણને યાદ કરીને મીરા રોયા નથી, કૃષ્ણને યાદ કરીને મહેતાજી રોયા કરતા. પ્રેમ રડાવે એમના મત પ્રેમ. એમાં વિધિવિધાનની જરૂર નથી, મંત્રોની જરૂર નથી. એને યાદ કરીને બસ રોયા કરો. ભાવ, આ ભાવ દશા. પણ તમે જુઓ ને સુરદાસજી લખ્યું, પરમાત્માએ વધારે સંબંધ કોની હારે રાખ્યો છે? પ્રેમ. જે લોકો એને પ્રેમ કર્યો એની સાથે. બહુ ભજન કર્યું એના નામ નથી, બહુ સાધના કરી એના નામ નથી. સુરદાસજીએ લખ્યું ને સબસે Arjuna
સમજી લીધો. તમે વિધિ કરવા બેસો એમાં ભૂલાઈ જાય એ તો દોષ ભોગવવો જ પડે. પણ પ્રેમ કહાને એમ નહીં. જ્યાં પ્રેમ હોય ત્યાં પદ્ધતિ નથી, પ્રેમ હોય ત્યાં બંધન નથી, પ્રેમ હોય ત્યાં ભૂલ ક્ષણ નથી. ये प्रेम की पराकाष्ठा है. एक बार प्रेम की ज्वाला आपके भीतर जाने दो, प्रेम में से कीड़ा उत्पन्न होती है. प्रेम उसी का नाम. योगी की जो धूनी है, धूनी जब खोलो तब प्रेम की दशा वही होती है. प्रेम की दशा वही होती है परमात्मा के लिए है. પાર્વતીએ ભગવાન શિવને કીધું કે મહારાજ તમારી આટલા બધા માણસો સેવા કરે, પૂજા કરે. આ વિદ્યેશ્વર સંહિતાનો છેલ્લો અધ્યાય છે. તમારી આટલી બધી પૂજા કરે, તમને આટલું બધું માને, તો બધાને તમારા ચરણારવિંદના સ્થાન કેમ નથી આવતા? હે ભોળિયાના આટલા બધા લોકો તમને આ શ્રાવણ મહિનામાં જો ઉભરાય છે અને તમે બધાને સ્થાન નથી આપતા. મહાદેવજી કીધું સતી ક્યારેક હું તમને રૂબરૂ બધું સમજાવીશ. અત્યારે કઈ તો તમને સાચું નહીં લાગે, પણ ક્યારેક રૂબરૂ બધું બતાવે. હવે આમાં બન્યું એવું, એક દી શિવરાત્રીનું તાણું આવ્યું. શિવરાત્રી એટલે શિવ ભક્તો માટે મેળો, કાશીપુરીમાં મેળો લાગી ગયેલો અને ભગવાન શિવ और मां पार्वती बैठ पर बैठकर चल पड़े काशीपुरी की ओर. शिवजी विचार કર્યો આજે પાર્વતીને જવાબ આપી દો, કઈ કીધું નહીં. અને એટલા બધા માણસોની ભીડ હૈયું તળાવે. પાર્વતીને કીધું દેવી તમે કહેતા હતા ને કે આટલા બધા લોકો તમારી શ્રદ્ધા રાખે, તમારું દર્શન કરે, તમારું સ્તવન કરે, પૂજા આરતી અનુષ્ઠાન બધું કરે, બધાને તમારા ચરણમાં કેમ સ્થાન નથી આપતા? દેખના હે બોલા. તો હું કહું એમ કરો, પાર્વતી તમે કેવો એટલે ભગવાન શિવ એકદમ વૃદ્ધ બની ગયા છે, વૃદ્ધ માણસ. અને નંદીને કીધું તું વૃદ્ધ બળદ બની જા. એકદમ વૃદ્ધ શરીર બની ગયું શિવનું. નંદી વૃદ્ધ આમ હાલે ત્યાં પડી જાય એમ થાય. અને પાર્વતીને કીધું તમે રૂપાળા નાની ઉંમરના સ્ત્રી બની. આ ભગવાન શિવ ભગવાન શિવ વૃદ્ધ બેલની ઉપર બેસી બેલને દોરી પાર્વતી કાશી વિશ્વનાથના મંદિર તરફ જવાની તૈયારી કરી. શંકરે એને બધું સમજાવ્યું તમારે આમ કરવાનું. અને પાર્વતી બળદને દોડે છે યુવાન સ્વરૂપમાં. બળદ વ્રત એના ઉપર ભગવાન શિવ વૃદ્ધ પુરુષ તરીકે દોડા અને પાર્વતી રૂપ અંબા. એટલે લોકો આમ નવાઈ જોવે એ રેડી તો કેટલી સુંદર હે, અદભુત હે. तो ये बुद्धा को लेकर कहाँ जाती होगी? बड़े ऐसे देखते हैं तो बहुत से लोग ऐसे आते हैं अपने आप मदद हेल्प के लिए आ जाते हैं, हेल्प के लिए. ऐसा तो समाज का रूटीन है ना. रोड पर एक्सीडेंट होते हैं, सेंस का होते हैं तो बहुत लोग हेल्प नहीं करते हैं. उस समय देखना लेडीज हो तो बहुत हेल्प करेगा सभी. स्त्री दाक्षिण्यता है ऐसा मत मानना है, ऐसा भी है. લોકો બધા જોવા લાગ્યા આ એકદમ રૂપાળી સ્ત્રી, આવડો ઘરડો પુરુષ હતો. એટલે પાર્વતીજીને આમ સવાલ પૂછે કે આ કોણ છે? તો મારા હસબન્ડ છે. હે આવો ઘરડો બુટો? પાર્વતીજી કઈ બોલ્યું નહીં, જોયું એમાં ધક્કામુક્કી થઈ. ધક્કામુક્કી પાર્વતીજી ઉભા થયા. બળદને ધક્કો લાગ્યો અને બાજુમાં મોટો જબર ખાડો ગટો, ભયંકર દુર્ગંધતા કાઢો. એ બળદને ધક્કો લાગ્યો એટલે ભગવાન શિવ ને નંદી બે ખાડા પડી. અને પાર્વતીજી બધાને મળ્યા કહેવાય એ ભાઈ મને હેલ્પ કરો, મને મદદ કરો, મેરી પતિ તો ગીર ગયો છે ને.
માણસો બધા ભેગા થઈ ગયા, હાલો હાલો આને કાઢ્યો. કારણ કે યુવાન કાંઈ આમ રેગ્યુલેટ કરે મદદ ન કરે એવું તો બને જ નહીં ને. એ મદદ કરવા બધા તૈયાર થયા, બોલો. પણ જેવાને અંદર જાય